أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ભાઈઓ અને બહેનો, જે આપણો સબ્જેક્ટ મેટર હતો તે હતો ઇમામ અલી અલૈહિસ્સલામની રૂહાનિયત, મીનિંગ કે ઇમામ અલી અલૈહિસ્સલામની સ્પિરિચ્યુઆલિટી. એ આપણો વિષય હતો, આપણો સબ્જેક્ટ મેટર હતો. અને આપણે ગયા વખતે આપણે એ સબ્જેક્ટને અમુક લિમિટ સુધી આપણે ડિસ્કસ કર્યા હતા. હવે એનાથી આગળ જાઉં એની પહેલાં મને લાગે છે કે આપણે એક મુખ્તસરની હું તમને સમરી આપી દઉં, કારણ કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આ સમરીને યાદ કરીએ તો શું કે કન્ટિન્યુઇટી રહે અને આપણી સમજણી પણ વધે. તો 4 વસ્તુ ઉપર આપણે ચર્ચા કરી હતી ઇમામ અલી અલૈહિસ્સલામની સ્પિરિચ્યુઆલિટીને સમજવા માટે. એની વસ્તુ એ હતી કે જન્મથી લઈને રસૂલ ખુદાના મોત સુધી જે ઇમામ અલી અલૈહિસ્સલામની જે જિંદગી હતી તે એટલી ક્લોઝલી રિલેટેડ રસૂલ ખુદા સાથે હતી કે ઇસ્લામનો જે પૈગામ આવતો હતો એની જે ખુશ્બુ, રિસાલતની ખુશ્બુ ને ઇસ્લામનો જે પૈગામની જે આવતો હતો જેની ખુશ્બુ હતી એ ઇમામ અલી અલૈહિસ્સલામ એને સૂંઘતા હતા. That shows કે કેટલી રિલેશનશિપ કેટલું ક્લોઝ હતું. આ એક વસ્તુ જે આપણે ચર્ચા કરી હતી. બીજી વસ્તુ જે આપણે ચર્ચા કરી હતી તે આ હતી કે ઇમામ અલી અલૈહિસ્સલામને એક ઓનર પણ મળ્યું હતું કે એના નિકાહ અને એની શાદી રસૂલ ખુદાની દુખ્તર બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ સાથે થઈ હતી, કે જે એક પવિત્ર પાક પાકીઝા લેડી હતી, બેટી હતી. અને માણસો એને લકબ આપ્યો હતો મજમએલ નુરાની. મજમએલ નુરાઈનનો મતલબ એ હતો કે એ હસ્તી એટલે કે બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ 2 નૂરને ભેગા કર્યા હતા. એક નૂર હતું વિલાયાનું અથવા નબુવતનું એક નૂર હતું અને બીજું હતું વિલાયાનું. આ બંને નૂરને સાથે કરી અને જે એની ફેમિલી પેદા કર્યા હતા એને અલ્લાહ અને રસૂલ ખુદા પછી ચીંધે છે કે આ મારી અહલુલ બૈત છે. મીનિંગ કે અલી ઇબ્ન અબી તાલિબ, બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ, ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ, ધીસ ઇઝ માય અહલુલ બૈત. પછી આપણે જે આ બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ જે મગજમાં રાખવાની છે તે આ છે કે કુરાનમાં પછી અહલુલ બૈતનો મર્તબો પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા zikr કરે છે. જેમ કે કુરાનમાં સૂરતુલ અહઝાબમાં 33મી આયતમાં ભાઈ તમારી ટેસ્ટ લઉં છું. ક્યાં હતો? કોઈને યાદ નથી. મારી સામે ભાઈઓ શું છે. બીજી વસ્તુ જે છે રમઝાન પતી ગયો ભાઈ કે આપણે ચર્ચા કરતા હતા કે કુરાનમાં અહલુલ બૈતની ફઝીલતો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને અમુક આયતોમાં આપે છે. જો ભાઈઓ આ જે હું તમારી વસ્તુ પાછું રિપીટ કરું છું, શા માટે રિપીટ કરું છું કે જો આપણને ઇમામ અલી અલૈહિસ્સલામની રૂહાનિયતને અન્ડરસ્ટેન્ડ કરવું હોય ને તો આ જે ફાઉન્ડેશનલ ને બુનિયાદી વસ્તુ છે ને એ હંમેશા આપણને મગજમાં રાખવી પડશે. તો અહલુલ બૈતની zikr કુરાનમાં આવ્યું હતું એ હતું 33મી આયત, 33મો સૂરો, સૂરતુલ અહઝાબ. સૂરતુલ અહઝાબમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મને તમારી પાસેથી તમારાથી જે ઇમ્પ્યોરિટી છે એ દૂર કરવી છે, ઇમ્પ્યોરિટીને દૂર કરવી છે અને તમને પાક પવિત્ર બનાવવું છે.
તો એમાંથી આપણને ખબર પડે છે કે અહલુલ બૈતની ફઝીલત એમાં ઇમામ અલી પણ આવી ગયા છે. બીજી વસ્તુ જે આપણને યાદ કરવાની છે આ બાબત ઉપર એ છે કે અગેન કુરાન આપણું ધ્યાન ખેંચે છે કે રસૂલ ખુદા આપણને કહે છે કુરાન થ્રુ કે મારી મહેનત માટે હું તમારી પાસે કાંઈ બીજું કાંઈ માંગતો નથી સિવાય કે તમે મારી અહલુલ બૈત ઉપર મોહબ્બત કરો. આ બીજી વસ્તુ સૂરત શુરામાં મળશે આપણને. ત્રીજી વસ્તુ જે આપણને મળશે એ સૂરતુલ ઇમરાનમાં વર્ષ જે મુબાહેલાનો હતો એમાં આપણને ખબર પડે છે કે જ્યારે મુબાહેલા ક્રિશ્ચનો સાથે કરવામાં આવ્યું ત્યારે એમાં જિકર હતું કે તમે આને 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 લઈ આવો. ત્યારે રસૂલ ખુદા ઇમામ અલી અલૈહિસ્સલામ, બીબી ફાતિમા ઝહરા અલૈહિસ્સલામ, ઇમામ હસન, ઇમામ હુસૈનને લઈને એ મેદાનમાં ગયા. જ્યારે ક્રિશ્ચનો જોયા કે આ ફેમિલી આવે છે ત્યારે તેઓ મુબાહેલા કર્યા નહીં. ચોથી વસ્તુ જે આપણને મળે છે કુરાનમાંથી તે આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા અને એના ફિરિશ્તાઓ રસૂલ ખુદા ઉપર દુરૂદ મોકલાવે છે, સલામ મોકલાવે છે અને કહે છે કે ઈમાનદારો તમે પણ રસૂલ ખુદા ઉપર દુરૂદ મોકલાવો. એવી દુરૂદ મોકલાવો કે જે રસૂલ ખુદાને લાયક હોય. અને જ્યારે આ સવાલ કરવામાં આવ્યો તો રસૂલ ખુદાને કે લાયક દુરૂદ કઈ છે, ત્યારે રસૂલ ખુદાએ કહ્યું કે તમે મારા ઉપર સલામ કરો અને મારી આલ ઉપર પણ, મારી અહલુલ બૈત ઉપર પણ તમે સલામ કરો. તો આ વસ્તુઓ આપણને ધ્યાનમાં રાખવાની છે. આ ત્રીજી વસ્તુ છે કે જે that brings ઇમામ અલી અલૈહિસ્સલામ ફઝીલત to higher level and higher status. ચોથી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે તે રસૂલ ખુદાની હયાતીમાં જ જે રસૂલ ખુદાઓ ઇમામ અલી ઉપર જે શબ્દો યુઝ કર્યા હતા એ એક મોટો ખજાનો છે આપણા માટે. અને મેં તમારી સમક્ષ 4 થી 5 એવી આઉટલાઇન કર્યું હતું. એવી જે શબ્દો જે યુઝ ઇમામ અલી સલામ ઉપર કર્યા હતા એના ઉપર આપણે થોડી ઘણી ગુફ્તગુ કરી હતી. તો આ 4 વસ્તુઓ ઉપર આપણે જ્યારે નજર દોડાવે છે તો આપણને ખબર પડે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ ઇઝ a true leader in the truest sense of the word. હવે આપણે આપણું ડિસ્કશન આગળ કરીએ. બીજી વસ્તુ જે આપણે પાંચમી વસ્તુ જે આપણને ધ્યાનમાં રાખવાની છે તે આ છે કે અમુક આયતો કુરાનમાં આવી છે કે જે રસૂલ ખુદા પછી એ આયતથી લઈને એનું રેફરન્સ આપે છે ઇમામ અલી અલૈહિસ્સલામ. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રિમેમ્બર ધીસ. એની આયત જે હું તમારી સમક્ષ રજૂ કરવી છે તે આ છે કે સૂરતુલ રાદ, રાદનો મતલબ થંડર. એ 7મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે એ રસૂલ તમે ચેતવણી આપવા વાળો છો, યુ આર અ વોર્નર. પણ દરેક કોમમાંથી હિદાયત કરવા વાળો હાદી હશે. આ આયત આવ્યા પછી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ અલીને કહે છે કે ઓ અલી, હું ચેતવણી આપવા વાળો છું. આઈ એમ અ વોર્નર ફ્રોમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. કોમનો હાદી, કોમને હિદાયત તું કરીશ. સો દેર ઇઝ ડેફિનેટલી a reference here. બીજું રેફરન્સ આપણને જે મળે છે તે આ છે સૂરતુલ માઇદામાં આયત નંબર 55માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે કે વલી ફકત વલી એટલે ઓથોરિટી આપવા વાળો, ક્લોઝ ફ્રેન્ડ, વિલાયત જેની પાસે હોય. વલી તમારો વલી અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે, રસૂલ ખુદા છે. જે ઈમાન રાખતા હોય એ છે, એ લોકો છે. જે નમાઝ પડતા હોય એ લોકો છે. અને રુકૂમાં જે ઝકાત આપતા હોય. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આયા. અને અહીંયા કારણ કે મને રેફરન્સ આપવું છે શિયા ઓથોરિટીમાંથી નહીં, પણ મને રેફરન્સ આપવું છે સુન્ની ઓથોરિટીમાંથી. અહીંયા જલાલુદ્દીન સુયુતી કે જે એક ઇમ્પોર્ટન્ટ સ્કોલર હતો આહલે સુન્નાનો, હું આ 15મી સદી એટલે કે 15th AD ની વાત કરું છું. એ જન્મ્યા હતા ઇજિપ્તમાં, મિસરમાં. એનો જન્મ થતો કાયરોમાં. ઓરિજિનલી પર્શિયન બેકગ્રાઉન્ડથી આવે છે, પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી આહલે સુન્નાની છે. ઘણી કિતાબો એણે લખી છે, તફસીરો કરી છે. એની કિતાબમાં એ કહે છે કે આ જે આયત જે રિફર કરે છે એ ઇમામ અલી અલૈહિસ્સલામ રિફર કરે છે.
તો આપણને ઇવન ફ્રોમ અહલે સુન્નાના સોર્સમાંથી પણ આપણને મળે છે કે આ આયત ઇમામ અલીના રેફરન્સ ઉપર આવી હતી. અને જ્યારે આ ઇવેન્ટ રસૂલ ખુદાને જ્યારે કહે છે કે જો આ ઇવેન્ટ થઈ ગયું હતું, એ શું ઇવેન્ટ હતું કે મસ્જિદમાં ઇમામ અલી અલૈહિસ સલામ નમાઝ પડતા હતા અને એક મિસ્કીન આવ્યો. ઇમામ અલી અલૈહિસ સલામના રૂકુની હાલતમાં હતા અને મિસ્કીને પોતાની હાજત ડિમાન્ડ કરી કે હું મિસ્કીન છું, મને આની જરૂરત છે. ત્યારે એના હાથમાં તે વીંટી હતી, તે આપી, મિસ્કીનને આપી. આ જ્યારે ઇવેન્ટ રિલેટ કરવામાં આવ્યું ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે આયત આ નાઝિલ થઈ, કે હમણાં મેં તમને પડી ગઈ ને, એ આયત નાઝિલ થઈ, એ અલી અલૈહિસ્સલામના રેફરન્સ ઉપર આયત આવી છે. અને પછી કહે છે કે હું જેનો મૌલા છું તે અલી ઇબ્ન અબી તાલિબ તેઓનો મૌલા છે. હવે આ જે એક્સપ્રેશન જે છે ને, હું જેનો મૌલા છું અને અલી અલૈહિસ્સલામ તેઓનો મૌલા છે, એ ઘણી વખત રસૂલ ખુદા આ એક્સપ્રેશન યુઝ કર્યા છે. પણ જે ઇવેન્ટ બહુ પાક્કા ઇવેન્ટમાં જે આ યુઝ કર્યા હતા તે ઇવેન્ટ હતું કે જ્યારે 632 AD-માં 10મી આફ્ટર હિજરા, જ્યારે એ મક્કાથી મદીના હજ કરીને આવતા હતા, ત્યારે મક્કા અને મદીનાની વચમાં એક જગા હતી જેને આપણે ખદીર કુમ તરીકે ઓળખાય છે. ત્યાં એ બધા હાજીઓને ભેગા કર્યા, એક ટેમ્પરરી મેમ્બર બનાવ્યું અને એ મેમ્બર ઉપરથી ચડી અને એણે એલાન કર્યું હતું કે હું જેનો મૌલા છું તેઓનો અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એનો મૌલા છે. હવે જ્યારે આ એક્સપ્રેશન એને યુઝ કર્યું ત્યારે એઝ ફાર એઝ શિયા, મને અલી ઇબ્ન અબી તાલિબની ખિલાફત ઉપર નથી, કારણ મારું સબ્જેક્ટ મેટર એ નથી, પણ મને અમુક બે નોંધ લેવો અહીંયા. એક નોંધ આ છે કે શિયા જે છે એ શિયા આ જે એક્સપ્રેશન જે છે ને એને નિમણૂક તરીકે યુઝ કરે છે. નિમણૂક મીન્સ he was nominated as a leader of the community. He was actually designated as a leader of the community. Whereas Ahl Sunnah લોકો એ લોકો એમ આ એક્સપ્રેશનથી એ લોકો એમ ધારે છે અને અન્ડરસ્ટેન્ડિંગ કરે છે કે અલ્લાહ કે ઇમામ અલી અલૈહિસ્સલામ રસૂલ ખુદાનો બહુ નજદીકપણું આ એક્સપ્રેશનથી બતાવે છે. that proximity બતાવે છે between ઇમામ અલી અલૈહિસ્સલામ અને રસૂલ ખુદા. તો both Shia and Sunni understand that there is a higher status of Ali ibn Abi Talib. બીજી નોંધ આપણે લઈએ આ છે કે જ્યારે આ એક્સપ્રેશન યુઝ કર્યા એના પછી ઉમર અલ ખત્તાબ જે ઇતિહાસમાં મુસલમાનોના બીજા ખલીફા છે, તે ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે જઈ અને એને કોંગ્રેચ્યુલેશન આપે છે કે યા અલી, તમે હવે મારો પણ મૌલા બન્યા છો અને મુસલમાનોનો પણ મૌલા બન્યા છો. સો આ બે નોંધ રાખજો મગજમાં. It's a very important understanding that we should derive from here. ત્રીજી વસ્તુ આ જ બાબતમાં તમારું ધ્યાન ખેંચ્યું છે તે આ છે કે ઇમામ અલી અલૈહિસ્સલામની જે કરિશ્મા હતી ને, એની પર્સનાલિટી હતી ને, એ બહુ કરિશ્મેટિક હતી. કરિશ્મેટિકનો મતલબ કે એક ઇન્સ્પાયરિંગ પર્સનાલિટી. રસૂલ ખુદાની હયાતીમાં ઇમામ અલી એ પર્સનાલિટીથી માણસો એને પણ ફોલો કરતા હતા, બહુ ક્લોઝલી ફોલો કરતા હતા. સો અને અહીંયા આપણને મળે છે ફ્રોમ તબરી છે ને, he is again a Sunni scholar. He died 300 after Hijrah, means around 800-900 AD. So 300 વર્ષ after Hijrah he passed away. અને એ પોતે અહલ સુન્ના હતો, એ શાફી મઝહબમાં માનવાવાળો હતો. અને એની જે તફસીર હતી, તફસીર તબરી, એમાં એ આયત બતાડે છે. અને આ આયત આવી છે ફ્રોમ સૂરહ બય્યિના, 7મી આયત. એમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે જેઓ ઈમાન લઈ આવે છે, અમલે સાલે કરે છે, એ લોકો દે આર ધ બેસ્ટ ક્રિએશન. બહુ પસંદીના ક્રિએશન છે, બહુ પસંદીના પેદાઈશમાં છે. અને પછી આ તબરી લખે છે કે આ જે આયત આવી છે, that is for Ali ibn Abi Talib. So you can see you can see that even the sources from Ahl Sunnah
they are also recognizing the great status of Ali ibn Abi Talib. તબરી છે ને એણે શું કર્યું કે he was for 10 years શાફી મઝહબમાં બિલીવ કરતો હતો. પછી then he developed his own મઝહબ જરીરી, જે 200 વર્ષ થયા એ મઝહબ ચાલ્યો અને પછી એ મઝહબ એક્સટિંક્ટ થઈ. So Tabari was of that stature that he was able to establish his own mazhab, Jariri. So અહીંયા આ 5 કે 6 વસ્તુઓ જે આપણને જાણવાની છે કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે ઇમામ અલી અલૈહિસ્સલામની સ્ટેટસ કેટલું હાઈ છે, એના ઉપરથી મારે તમને આ કન્ક્લુઝિવ રિમાર્ક આપ્યું છે કે જ્યારે આપણે ઇમામ અલી અલૈહિસ્સલામને એક્સપોઝ કરીએ કે એની ફઝીલતો આપણે જ્યારે આપીએ ને ત્યારે not to give his ફઝીલત on a sectarian basis, કે આ શિયાનો ઇમામ છે, આ શિયાનો લીડર છે, but to give him in a very universal way કે આ આખી હ્યુમેનિટીનો લીડર છે. બિકોઝ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને તમે જુઓ આ 5 કે 6 વસ્તુઓ જે તમે તમારી સમક્ષ રજૂ કરી કે કેટલી ફઝીલતો હાઈ છે. હવે મને આ ડિસ્કશન આગળ વધવું છે, રૂહાનિયત ઉપર આવવું છે. રૂહાનિયતના આવવા માટે મને તમને લઈ જવાનું છે કે જે દોર ઇમામ અલી અલૈહિસ્સલામનો હતો એ કયો દોર હતો કે જ્યારે એને ખિલાફત મળી 4 થી 5 વર્ષ એને ખિલાફત કરી હતી. 256 AD-માં એને ખિલાફત મળી, 261 AD-માં એને શહાદત થઈ. આ 4 થી 5 વર્ષની અંદર એને 3 જંગ કરી હતી અને જંગ એ હિસાબે એને કરવી પડી હતી કારણ કે એ મુસલમાનોના પ્રજામાં ઉમ્મામાં વધારે પડતું મુનાફિકિયાત આવી ગયું હતું, એક વસ્તુ. બીજું કે ઇસ્લામનું જે ઇન્ટરપ્રિટેશન હતું તે ખોવાઈ જતું હતું, તૌહીદની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી એ વટાઈ જતી હતી અને એને લઈ આવવા માટે, એ ઇસ્લામને સાચું કરવા માટે, રસૂલ ખુદાની જે ઇસ્લામ હતી એના ઉપર માણસને લઈ આવવા માટે આ સિવિલ વોર એને કરવી પડી હતી, જસ્ટ ટુ મેક શ્યોર કે ધ ટ્રુ ઇસ્લામ is for the understanding of the Quran and Rasul Khuda is established within the Ummah. એમાં જે પહેલી જંગ હતી તે હતી જંગે જમલ. જમલ એટલે કેમલ, બરાબર કે બેટલ ઓફ ધ કેમલ. એ પહેલી જંગ હતી 256 AD-માં જંગે જમલની તૈયારી હતી. હવે આ જંગે જમલ હું શા માટે રેફરન્સ આપું છું? કારણ કે he established a principle. વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જંગમાં થયું શું. એ જંગની તૈયારી હતી અને they were about to go to a war. અને ત્યાં એક બેડોઈન આવ્યો છે. બેડોઈન ખબર છે ને કોણ? કે એની પછી તમને રિફ્લેક્શન આપું. ખબર છે ને બેડોઈન? એક અરબના રણમાં રહેવાસી, એને આપણે ગુજરાતીમાં કહીએ. એ બેડોઈન આવે છે, ઓબ્વિયસલી ઇઝ ઇગ્નોરન્ટ. એ આવીને ઇમામ અલી અલૈહિસ્સલામને સવાલ કરે છે કે અમીરુલ મુમિનીન, તમે કહો છો અલ્લાહ એક છે, એનો મતલબ શું? હવે આ વખત કયો હતો? હવે જંગની તૈયારી હતી, જંગમાં જવાનું હતું, લશ્કરોના કમાન્ડરો બધા સાથે હતા અને આ બેડોઈન આવે ને ઇમામ અલી અલૈહિસ્સલામને કહે છે યા અમીરુલ મુમિનીન, અલ્લાહ તમે કહો છો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એકનો મતલબ શું? એટલે એને સમજવું હતું. he wanted to know why is he fighting, who is fighting for. એટલે આ બધા લશ્કરના જે કમાન્ડર હતા એ બધા આને કહે કે જો સાંભળ, અત્યારે સમય નથી આ બધી ચર્ચા કરવાનો, તું એક કામ કર, પછીથી અત્યારે તું સવાલ ન કર ઇમામ અલી અલૈહિસ્સલામને. ઇમામ અલી અલૈહિસ્સલામ ત્યારે ઇન્ટરવીન થયા અને કહે છે કે જો આપણે આ લડાઈ કરે છે શેના માટે? આપણે જે આ બેડોઈનને જાણવું છે એ આપણને ખપે છે કે આપણી કોમમાં આ જ વસ્તુ અન્ડરસ્ટેન્ડ કરે. યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ હેવ સેડ નાઉ? મને આ પાડો તમે અન્ડરસ્ટેન્ડ કર્યો કે આ મોટો ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ છે. પ્રિન્સિપલ આ છે કે જે બેડોઈન પૂછે છે કે અલ્લાહ મને સમજાવો કોણ છે, એ આપણને પણ ખપે છે. આ લડાઈઓ બધી એના જ માટે છે કે આપણી કોમમાં પણ એ જ અન્ડરસ્ટેન્ડ આવે તૌહીદની ને ઇસ્લામની. એટલા માટે તમે એને અટકાવો નહીં, આ જરૂરી છે. હી સેટિંગ અ પ્રિન્સિપલ. પ્રિન્સિપલ આ છે કે નમાઝનો ટાઈમ હોય કે લડાઈનો ટાઈમ હોય કે તમારા કામનો ટાઈમ હોય, તમારી નિયત નિખાલસ તો હોવી જોઈએ અને તમારી જે મોટિવેશન જે છે અમલો કરવાની એ એક જ મોટિવેશન હોય અને તે મોટિવેશન છે
કે હું અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ માટે કરું છું અને બીજા કોઈ માટે કરતો નથી. પછી કોઈ પણ કામ હોય. હી એસ્ટાબ્લિશ ધેટ પ્રિન્સિપલ ધેર એન્ડ ધેન. આપણે જો આ પ્રિન્સિપલ અન્ડરસ્ટેન્ડ કરીએ તો એની રૂહાનિયતની અન્ડરસ્ટેન્ડિંગ, હવે જે આપણા લેક્ચરો થશે એ હું તમને આના પછી જરાક ડીપ હશે ભાઈઓ, તમને વાંધો ન હોય તો, પણ એ ડેપ્થમાં આપણને જવાની જરૂર છે કે આ ડેપ્થને આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. એના પછી કહે છે કે બેડોઇનને હી રિપ્લાય ટુ ધ બેડોઇન ધેર એન્ડ ધેર. એના મગજમાંથી જે તૌહીદનો જે નકશો હતો એ કાઢ્યો. કેવી રીતે કાઢ્યો? એ એમ કહે છે કે જો તમે માનતા હોય કે અલ્લાહ એક છે, એક જે છે નંબર, જે આપણે ઘણી વખતે આપણે નંબરથી લઈએ છીએ અલ્લાહને, અલ્લાહ એક છે, એ કે એક જ્યારે આપણે એનો વિચાર કરીએ તો એના પછી 2 હોય છે, અને પછી 3 હોય છે, અને પછી 4. when you think Allah subhanahu wa ta'ala like that, you are limiting his tawheed, you are limiting him. એમાંથી એ વસ્તુને તું કાઢી નાખ. અલ્લાહ જેવો બીજો કોઈ જ નથી. He is the first, he is the last, he is the inner, he is the outer. એ પહેલો છે, એ છેલ્લો છે, એ બારે છે અને એ અંદર છે. એના જેવું કોઈ નથી. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા બારે પણ એની નિશાની આપે છે, અંદરની પણ નિશાની છે, કે એ જ્યારે આપણે નિશાનીઓને ઓળખશું તો આપણને ખબર જ પડશે, યકીનથી આપણે કહીશું કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. So what he was trying to do here, એ બેડોઇનની જે ડોગમેટિક અન્ડરસ્ટેન્ડિંગ જે હતી ને તૌહીદની, he was moving him from that dogmatic understanding to a transcendental reality, to a transcendental truth. અલ્લાહ સુબહાનહુ વ તઆલા બીજો કોઈ એના જેવો. આ પ્રિન્સિપલ એને સેટ કર્યું કે જે કામો આપણે કરીએ છીએ આપણી જિંદગીમાં, જે આપણું એક્ઝિસ્ટન્સ છે, એ આપણું એક્ઝિસ્ટન્સ જો એ ન હોત તો આપણું એક્ઝિસ્ટન્સ પણ ન હોત. અને જે એની હિદાયત છે, એની હિદાયત ઉપર આપણને ચાલવાની જરૂર છે. પણ એનાથી એ પહેલાં એ કહે છે કે તમારી જે નિયત છે એને તમે સાફ કરી નાખો. તમારી નિયત છે એને તમે નિખાલસ નિયત બનાવી નાખો. તમે એ નિયત એવો કરો કે કુરબતન, હું આ કરું છું કુરબતન ઇલલ્લાહ, and you mean it as well. This is the principle he said. નેક્સ્ટ વીક હું જ્યારે આ પ્રિન્સિપલ ઉપર વાત કરીશ ત્યારે હવે હું તમને જરાક મામલો ફિલોસોફિકલ જશે. વાંધો છે તમને? ફિલોસોફિકલ હું તમને બહુ કડક રીતે ફિલોસોફી નહીં લઈ આવું. હું તમને બહુ સિમ્પલ રીતે એની જે ફિલોસોફી છે કે આ એક અન્ડરસ્ટેન્ડિંગ ઉપર આપણને લેવી લીધા, આ પ્રિન્સિપલ લેવું, પછી એની જે રૂહાનિયત છે, એ ધ વે હી અન્ડરસ્ટુડ, અને આપણે એની જે સ્પિરિચ્યુઆલિટીને આપણને પણ અન્ડરસ્ટેન્ડિંગ કરવી જોઈએ. એવી જ રીતે આપણે કોશિશ કરશું તો આપણને આપણો રોલ મોડલ આપણને શીખાડે છે કે આપણો રસ્તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ કેવો હોવો જોઈએ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આપણે અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસે દુઆ કરીએ કે આપણે આ નાની સરખી મજલિસ અલ્લાહ સુબહાનહુ વ તઆલા એક્સેપ્ટ કરે અને આપણને તૌફીક આપે કે એની જે કિતાબ આવી છે, એના જે પૈગામો આવ્યા છે, ઇસ્લામ એ જેવી રીતે આપણને અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ એવી રીતે આપણને તૌફીકાત આપે કે આપણે એવી રીતે અન્ડરસ્ટેન્ડ કરીએ અને એની સામે એવી રીતે